કેમ છો મિત્રો? મજામાં? આજે તમારા સાથે એક વાત કરવી છે. મજા આવશે. ચાલો આજે તમને એક પ્રશ્ન પૂછું. તમે એક રસ્તામાં જાઓ છો. રસ્તામાં તમને બે મૂર્તિઓ પડેલી દેખાય છે. એક રામની અને એક રાવણની. અને તમને કહેવામાં આવે છે કે તમને આ બેમાંથી માત્ર એક જ મૂર્તિ લેવાની છે, તો તમે કઈ મૂર્તિ લેશો? તમે વિચારતા હશો કે આ કેવો પ્રશ્ન છે, પણ તમે છતાં કહી દેશો બરોબર છે, ડેફિનેટલી શ્રી રામની મૂર્તિ તમે લેશો. ચાલો, એક વાત થઈ પૂરી. તો બીજી વાત. બીજા દિવસે આ જ ઘટના ફરીથી બને છે. તમે રસ્તામાં જાઓ છો, રસ્તામાં બે મૂર્તિઓ દેખાય છે, એક રામ ભગવાનની, એક રાવણની. અને અહીં પણ તમારે આ બેમાંથી કોઈ પણ એક લેવાનું કહેવામાં આવે છે. પણ હવે તમે કહેશો કે આ તો ગઈકાલવાળો જ કિસ્સો છે, તો હું રામની જ લઈશ. પણ ના, આજે વાર્તામાં થોડું ટ્વિસ્ટ છે. અહીં જે રામની મૂર્તિ છે એ માટીની બનેલી છે અને રાવણની મૂર્તિ જે છે એ સોનાની છે. હવે તમે કહો કે તમે કઈ મૂર્તિ લેવાનું પસંદ કરશો? આઈડિયલી ના જવાબ આપતા, પ્રેક્ટિકલી વિચારીને કહેજો. તમે કહેશો કે રામની મૂર્તિ માટીની, રાવણની મૂર્તિ સોનાની, તો હવે એક રીતે વિચાર કરું તો હું સોનાની મૂર્તિ શું કામ ના લઉં? સહેમત છો કે નહીં? ના હોય તો પણ તમે સોનાની મૂર્તિ જ લેવાના છો. ટૂંકમાં કહેવાનો મતલબ એટલો જ, આપણે મન હંમેશા આપણે સરળતાનો ત્યારે ભગવાન એક તરફ, ભાવના એક તરફ, ઈચ્છા એક તરફ, આદત એક તરફ, રાવણ એક તરફ. ફરી મળીશું આવી જ વાતો સાથે. માણતા રહો દુનિયાની વાતો. આવજો.